રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં વર્ષ 2024-25 માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરી હતી। આ અવસરે મંત્રીશ્રીએ જિલ્લાના 8 તાલુકાઓના વિકાસ માટે રજૂ થયેલા 624 જેટલા વિવિધ પ્રકલ્પો માટે કુલ રૂપિયા 16.50 કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી। આ બેઠકમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામેટની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે પીવાના પાણીથી લઈને અન્ય તમામ પાયાની સુવિધાઓ લોકોની સુખાકારી માટે અત્યંત મહત્વની છે। આ લોક ઉપયોગી કામો સમય મર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રકલ્પો પૂર્ણ થવાથી જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચશે અને જન સુવિધામાં નોંધપાત્ર વધારો થશે। આ બેઠકમાં મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પડતર કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરી આયોજનબદ્ધ રીતે આગામી કામો હાથ ધરવા સૂચનો આપ્યા હતા। આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી શ્રી કેવી પટેલે આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી, જે અત્યાર સુધી થયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ દોડિયા, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા સહિત વિવિધ વિભાગના અમલીગણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મને આજે જણાવતા આનંદ થાય છે કે મારા પ્રભારી જિલ્લો તાપી એ 8 તાલુકા આ જિલ્લાની અંદર આવેલા છે। 8 તાલુકાનો 624 જેટલા પ્રકલ્પો સાથે રૂપિયા 16 કરોડ 50 લાખ રૂપિયાનો આજે કલેક્ટર કચેરી ખાતે અમારા સાથી મંત્રી જયરામભાઈ અને ધારાસભ્યો સાથે આયોજન મંજૂર કરવામાં આવ્યું। આવનારા દિવસોમાં ઝડપથી આ બધા નાના નાના કામો હોય છે, ફળિયાના, શેરીઓના, વ્યક્તિગત પણ હોય છે, પીવાના પાણીથી લઈને ડ્રેનેજથી લઈને અનેક પ્રકારનો આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટેના આ બધા કામો હોય છે। ચોમાસા પહેલાં પણ એ કામો પૂર્ણ થાય એ અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો બધા જ પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી। એ સૂચના અનુસાર આજે મેં તાપી જિલ્લાની અંદર આ 624 જેટલા કામોને મેં મંજૂરી આપી છે અને રૂપિયા 16 કરોડ 50 લાખ રૂપિયા થાય છે। મને આશા છે કે કામો સારા થશે, આવનારા દિવસોમાં લોક ઉપયોગી બનશે, ઝડપથી થાય એ પ્રકારના બધા લોકોનો અમારા ધારાસભ્ય, અધિકારીઓ બધા જ લોકો એની પાછળ કાળજી રાખે એ માટે મેં ચોક્કસ રીતે આયોજનની મિટિંગમાં બધા જ લોકોને કહ્યું છે। આપના માધ્યમ દ્વારા પણ લોકોને પણ કહું છું કે જ્યારે પણ આપણા કામો થતા હોય તો આપણે પણ ધ્યાન રાખીએ અને વ્યવસ્થિત રીતે કરાવીએ એવી મારી તાપી જિલ્લાના લોકો પાસે પણ અપેક્ષા છે। ફરીવાર બધા લોકોનો આભાર, ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।